ખરેખર કોઈએ ખૂબ સરસ મજાની વાત કરી છે. સાવ સાચું કરું છું કે ઈશ્વર પણ મંદિરની જગ્યાએ માણસના હૃદયમાં રહેવાનું વધારે પસંદ કરે છે. કારણ કે મંદિરમાં માણસોનું ચાલે છે, જ્યારે હૃદયમાં ઈશ્વરનું. આજની કહાની મિત્રો કંઈક એવી છે કે એક મિડલ ક્લાસ માણસ છે. એ ધીરે ધીરે પોતાની સક્સેસતા મેળવતો જાય છે અને એની પાસે એક જૂની ગાડી છે, જૂની પુરાણું બાઇક છે. હવે એમની પાસે થોડી સગવડતા થઈ છે એટલે ઘરમાં બધા પાસે પોતપોતાની વ્હીકલ થઈ ગયા છે. તો એને એવું થયું કે હું મારી જૂની ગાડી વેચી દઉં. એટલે ઓનલાઈન પોર્ટલ પર જુએ છે, ફોર્મ ભરે છે અને વિચારે છે કે ગાડીની કિંમત કેટલી રાખું. આશરે નક્કી કરે છે 25,000. અને એ 25,000માં ગાડી વેચવા માટે મૂકે છે. કોઈના કોલ આવે છે, કોઈના મેસેજ આવે છે, કોઈ 18,000 એમની કિંમત બતાવે છે, કોઈ 20,000 બતાવે છે, કોઈ 22 સુધી જાય છે. એટલે નક્કી કરે છે કે 2 દિવસ રાહ જોઉં, હજુ મને જોઈએ કિંમત આવી નથી. એ જ વખતે સાંજના સમયે જ્યારે પોતાના ઘરમાં સંધ્યા આરતી કરતો હોય છે, એ સમયે એક વૃદ્ધનો ફોન આવે છે કે બેટા, તારી બાઇક છે એ અમને ખૂબ ગમી છે. મારો દીકરો અત્યારે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે, 3 વર્ષથી અભ્યાસ કરે છે, અત્યારે એમનું 3જું વર્ષ ચાલે છે. પણ 2 વર્ષથી એ ખૂબ જ હેરાન થાય છે. અમારું ઘર એના કોલેજથી ઘણું દૂર છે. એટલે એક પિતા તરીકે મને એવું થાય છે કે હું એમને બાઇક અપાવી દઉં, પરંતુ અમારી અત્યારે કન્ડિશન એવી નથી. પણ બેટા, તું મારી વાત માનજે કે આ બાઇકના બધા જ પૈસા હું ચૂકવી અને લઈ જઈશ, પરંતુ થોડા દિવસ રાખી મૂકજે, કારણ કે બાઇક મારા બાળકને પણ ખૂબ ગમ્યું છે. હું ચોક્કસ તારે ત્યાંથી લઈ જઈશ, પરંતુ બાઇક તું રાખજે, મને થોડો સમય આપ. પેલો માણસ વિચાર કરે છે કે કોણ હશે આ માણસ. બીજા દિવસે પોતાના રૂટીન કામમાં જાય છે. સાંજે ઘરે પાછો આવે છે. એ જ વખતે સંધ્યા આરતીના સમયે ખબર નહીં એને દિલમાંથી શું થાય છે અને અચાનક જ એમ જ કંઈ વિચાર્યા વગર પેલા વૃદ્ધ માણસને કોલ કરી દે છે કે કાલે જ તમારે બાઇક લઈ જાઓ. એટલે પેલો માણસ એવું કહે છે કે મારી પાસે પૂરતા પૈસા નથી, હું પૈસા જોડી અને પછી લઈ જઈશ. હવે આ ભાઈ એવું કહે છે કે ના, તમે કાલે જ લઈ જાઓ, તમારી પાસે જેટલા પૈસા હોય એટલા લઈને આવી જાઓ. એ ભાઈ પાસે 15,000 રૂપિયા ભેગા થયા છે. એ ભાઈ ફરીથી રાત્રે ફોન કરીને કન્ફર્મ કરે છે એ વૃદ્ધ માણસ કે ખરેખર કાલે આવી જાઓ. આ ભાઈ એટલી જ નમ્રતાથી જવાબ આપે છે, હા કાલે આવી જાઓ અને તમે તમારું બાઇક લઈ જાઓ. પિતા પુત્ર બંને ઘરે આવે છે. આ ભાઈ એમના હાથમાં બાઇકની ચાવી આપે છે. બાળકના હાથમાં ચાવી જોડતા જ એના પપ્પાના મોઢા પર જે ખુશી હતી, જે આનંદ હતો, જે સંતોષનો ભાવ હતો, એ જોઈ અને આ માણસના મોઢા પર પણ સ્મિત આવી જાય છે. એમની પાસેથી 15,000 લઈ લે છે અને આપી દે છે બાળકને એ બાઇક. બંને ખુશ થતાં ઘરે જાય છે. ઘરે જતી વખતે આ ભાઈ એમના હાથમાં 500ની નોટ પાછી મૂકે છે અને કહે છે કે રસ્તામાંથી મીઠાઈ લેતા જજો અને કદાચ પેટ્રોલ પણ પુરાવી લેજો. એને એવું લાગ્યું કદાચ પેટ્રોલના પૈસા એમની પાસે નહીં હોય. બંને જાય છે અને આ ભાઈ વિચાર કરે છે કે મને તો 22,000 મળતા હતા, છતાં પણ મેં આપી દીધી. પણ એ 22,000માં આપીને પણ જેટલી ખુશી થઈ હોત ને, એ ખુશી મને અત્યારે એનાથી તોલી ન શકાય એટલી ખુશી થઈ છે. ખરેખર મિત્રો, કોઈના મોઢા પર જ્યારે આપણે ખુશી લાવતા હોઈએ છીએ, આપણે એક નાનીકડી મદદથી કે જે આપણાથી થઈ શકે એવી છે, તો એની તોલે કોઈ આશીર્વાદ નથી આવતા. તો કહાનીનો સાર એટલો જ છે કે આપણાથી થઈ શકે તેટલી મદદ બીજાની કરવી જોઈએ. બને કે આપણી નાનકડી મદદથી કોઈના જીવનમાં ઘણી સરળતા આવી શકે. જય શ્રી કૃષ્ણ. જય ભારત.